નમસ્કાર, દસ સુધીના તમામ મહત્વપૂર્ણ સમાચારો સાથે હું છું જયેશ। સૌપ્રથમ વાત દમણની। અહીં ભારતીય અર્થતંત્ર અંગે પીએમ મોદીએ આપ્યું છે મોટું નિવેદન, જ્યાં ભારતની અર્થવ્યવસ્થા ખૂબ જ મજબૂત હોવાનો દાવો પીએમ મોદીએ કર્યો। વર્ષ 2025-26માં ભારતે 7.7% ગ્રોથ રેટ મેળવ્યો છે। આંકડાઓથી એ સ્પષ્ટ થાય છે કે ભારતનું અર્થતંત્ર કેટલું મજબૂત છે। ચોથા ક્વાર્ટરમાં ભારતનો ગ્રોથ રેટ 7.8% રહ્યો તેવો દાવો પીએમ મોદીએ કર્યો છે। વૈશ્વિક સંકટ વચ્ચે પણ ભારત આગળ વધી રહ્યું છે। વિશ્વમાં ઝડપથી આગળ વધતું ભારતનું અર્થતંત્ર છે। 140 કરોડ દેશવાસીઓની મહેનતથી દેશ સતત પ્રગતિ કરી રહ્યો છે। आज जो आंकड़े आए हैं उन आंकड़ों से साफ है कि भारत की अर्थव्यवस्था की नींव कितनी मजबूत है। वर्ष 2025-26 में यानी जो फाइनेंशियल ईयर पिछला पूरा हुआ, वर्ष 2025-26 में भारत ने 7.7% की ग्रोथ रेट हासिल की है। 7.7 और पिछला क्वार्टर जो 31 मार्च को खत्म हुआ उसमें भी भारत की ग्रोथ 7.8% रही है।